સુરતના કતારગામમાં થયેલી લૂંટ મામલે પોલીસને મોટી સફળતા, ઉકેલાયો 8 કરોડની લૂંટનો ભેદ। સુરતમાં કતારગામમાં થયેલ 8 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો હતો। છેલ્લા 10 દિવસથી સતત તપાસ કરતી પોલીસને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી, જેમાં કંપનીનો માણસ ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો। એક ઇસમને 5 લાખ આપી સમગ્ર લૂંટનું નાટક કરવામાં આવ્યું હતું, જે મામલે પોલીસે એકની ધરપકડ કર્યા બાદ સમગ્ર હકીકત સામે આવી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં સર્જન એન્ડ ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી, જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હતી, જેમાં સેફ ડિપોઝિટમાંથી રૂપિયા લઈને જતા કંપનીના કર્મચારીને બંદૂક બતાવી એક ઇસમ વાનમાં બેસી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ કંપનીના કર્મીઓને ઉતારી ઇકો કાર લઈને નાસી છૂટ્યો હતો। ત્યારબાદ ઇકો કાર પણ વરિયાવ રોડ પરથી બિનવારસી મળી આવી હતી, જે મામલે કંપનીના જે કર્મચારીઓ લૂંટના દિવસે હાજર હતા તે તમામના નિવેદન લેવાયા હતા। નિવેદનમાં પોલીસને વિસંગતતા દેખાતા પોલીસને પહેલેથી જ ફરિયાદી પર શક હતો। ત્યારબાદ પોલીસે 2000થી વધુ સીસીટીવી કેમેરા તપાસ આરોપી રોહિત સુધી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને રોહિતની ધરપકડ કરી હતી। રોહિતની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા, જેમાં રોહિતને સમગ્ર લૂંટનું નાટક કરવાનું અગાઉ કહેવાયું હતું। કંપનીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા નરેન્દ્રએ કંપનીમાંથી 5 વર્ષમાં 8 કરોડની ઉચાપત કરી શેર માર્કેટમાં રોક્યા હતા, જેમાં નરેન્દ્રને 5 કરોડનું નુકસાન થતા સમગ્ર નાટક રચ્યું હતું। આ નાટક કરવા માટે તેમણે અને તેમના એક અન્ય સાગરીત કલ્પેશે રોહિતને લૂંટનું નાટક કરવા માટે જણાવ્યું હતું। આ કામ માટે તેમણે રોહિતને 5 લાખ પણ આપ્યા હતા। જ્યારે લૂંટને અંજામ આપવાના આવ્યું ત્યારે તે દરમિયાન થેલાની અંદર રૂપિયા નહીં પણ કાગળ હોવાનું જણાવ્યું હતું, કારણ કે રૂપિયા તો અગાઉ જ નરેન્દ્ર ઉપાડી ચૂક્યો હતો। હાલ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લૂંટનું નાટક કરનાર રોહિત અને તેમને આ નાટક કરાવનારા કંપનીનો માણસ નરેન્દ્ર અને કલ્પેશ ત્રણેયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ગઈ તારીખ 27 ફેબ્રુઆરી 2024માં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો, જેમાં સર્જન એન્ડ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવવાળું કંપની છે, આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું। સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય। એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીટી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું। આ ગુનાના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માણસ, એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું। તે માટે રોહિત ધુમરને આ જે નરેન્દ્ર દુધાત છે, નરેન્દ્ર દુધાતે 5 લાખ રૂપિયા આપ્યા હતા, જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઇસમ જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા, તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના
પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરાના वो પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાત હતા અને આ છેલ્લે 5 વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરતા હતા અને આ 5 વર્ષ દરમિયાન તેઓએ 8 કરોડના કંપનીના 8 કરોડ ઉચ્ચાપત કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હતા અને શેર ટ્રેડિંગ દરમિયાન તેઓને 5 કરોડના નુકસાન સફર કર્યું, જેના કારણે આ પૂરા કન્સ્પિરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપવા પડે તે માટે આ લૂંટના ઉन्होंने તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમ ટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક કોન્સ્પિરસી બન્યું અને આ પૂરા ડ્રામાબાજી આ લોકોએ આ 27 તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માહિદરપુરા સેફ વોલ્ટમાં તે થેલાના મૂકવા જતા સમય રસ્તામાં રોહિત ધુમ્મરનાએ ઇન્કમ ટેક્સ ઓફિસરના સંવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંડોવણી હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે.